जय श्री कृष्ण। केम छो बधाय? तो आज આપણે બનાવશું રાઈની ભાજી। તો તેલ મૂકી દીધું છે વઘાર માટે। એમાં આપણે 10-15 કળી લસણની સુધારી નાખી દઈશું, સુધારેલી। અને જરીક વાર હલાવી અને ભાજી ઉમેરી દઈશું। થોડીક હિંગ નાખશું। લસણ વધારે હોય ને ભાજીમાં તો સરસ લાગે। તો કેનેડામાં મળી ગઈ છે રાઈની ભાજી, તો આપણે લઈ લીધી અને આજ બનાવી નાખી। આપણે લસણને એકદમ લાલ નથી થવા દેવાનું, એટલે ભાજી ઉમેરી દઈશું। ભાજીને એકદમ ઝીણી સુધારવાની, અને પાન મોટા બહુ આવે એટલે। આપણે બધી એમાં નાખી દીધી છે, થોડીક વાર હલાવશું પછી મસાલા નાખશું। ધાણા જીરું નાખશું 1 ચમચી, અડધી ચમચી હળદર, લસણવાળી ચટણી, જેટલું તમારે તીખું ખાવું હોય એ પ્રમાણે। હજી થોડીક તીખી હોય ને તો જ સારી લાગે, એટલે આપણે 1 ચમચી તીખું મરચું નાખી દીધું ખાંડીને। સ્વાદ પ્રમાણે મીઠું, દેખાય જાજી ભાજી પણ થઈ જાય થોડીક પછી। થોડીક વાર આપણે ઢાંકી દઈશું। ગેસ ધીમો રાખજો। તો ચેક કરીએ આપણે ભાજીને। આમાં જ ચડી જશે, આમાં પાણી નાખવાની જરૂર નહીં પડે। રસાવાળી કરવી હોય તો પાણી નાખવું પડે, આપણે કોરી રાખવાની છે। રાઈની ભાજી ઠંડીમાં સારી। હજી 1 મિનિટ રાખશું આપણે। થાળીમાં પાણી નાખશું એટલે વરાળમાં ચડી જાય। ચેક કરી લઈશું આપણે। તો બની ગઈ છે રાઈની ભાજી। ગેસ બંધ કરી દઈશું। તો રાઈની ભાજી બની ગઈ છે। ભાજીનું શાક અને રોટલા